પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કોંગ્રેસમાં એક ટોળકી છે જે ઉપરના નેતાઓને ખુશ કરવા મતતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। અત્યારે કોંગ્રેસના નેતાઓમાં લોકસભા ચૂંટણી લડવાની પણ હિંમત નહીં હોવાનું જણાવી પોરબંદરમાં કોંગ્રેસનું અસ્તિત્વ મારા કારણે હોવાનો દાવો કર્યો હતો। કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવાની અને ચૂંટણી બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ તરીકે રહેશે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો હતો, જ્યારે માછીમારોના પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરવાનો મોઢવાડિયાએ દાવો કર્યો હતો। મને જરા પણ અફસોસ નથી, એટલા માટે કે હું જે કમિટમેન્ટથી અને જે કામ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયો હતો એ કોંગ્રેસને અત્યારની કોંગ્રેસમાં આસમાન જમીનનો ફરક છે। અને અત્યારે જે છે એ માત્ર ને માત્ર એક ટોળકી ઉભી થયેલી છે કે જે પોતાના નેતાઓને ખુશ કરીને માત્ર પોતાની જગ્યા સલામત કેમ રાખી શકાય અને પોતે ઉપરના નેતાઓ કેમ ખુશ રહીએ એના માટે 24 કલાક એના મળી રહે છે। જ્યારે પોલિટિકલ કાર્યકર છે એની નજર હંમેશા જનતા ઉપર, પ્રજા ઉપર રહેવી જોઈએ કે હું કેમ એની વધારે સેવા કરી શકું, એનું વધારે કામ કરી શકું। એને બદલે અત્યારે કોંગ્રેસ પક્ષ છે એ ચૂંટણી જેને લડી નથી, ક્યારે લડવાની તૈયારી નથી, લડે તો ડિપોઝિટ કોઈની બચે એમ નથી। અને જે લોકો જનભાવના શું છે એની ખબર નથી પડતી એવા લોકો જે છે આજે સંચાલન કરે છે। આમાં ગુજરાત હોય કે દિલ્હી હોય, મને બતાવી તો દો કે કોણ અત્યારની લોકસભા કે વિધાનસભાની ચૂંટણી કોણ લડી રહ્યું છે, કોઈને એમાં હિંમત નથી સામનો કરવાની। અને એટલા માટે આજે કોંગ્રેસ દૂર ગઈ છે। પાછું એવું છે કે બોસ બનીને ફરવું છે બધાને ત્યાં, એટલે એમાં કોઈ પણ જે પ્રજાની સાથે જોડાયેલો હોય ને એ માણસ લાંબો સમય ટકી શકે નહીં। અહીંયા કોંગ્રેસમાં મારે કારણે મતદારો મળતા હતા અને કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ હવે છે જ નહીં। અને મેં કહ્યું એમ અત્યારે વિપક્ષની ભૂમિકામાં પણ નથી અને આ ચૂંટણીઓ પૂરી થશે ત્યારે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે પણ માન્ય રહેશે કે કેમ એ સવાલ ઉભો થવાનો છે। અને પોરબંદરને લાગે વળગે ત્યાં, પોરબંદર જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી અને પોરબંદરની લોકસભાની બેઠકને લાગે વળગે ત્યાં સુધી આ સીટ છે વન વે છે। ત્યાં સામે કોઈ પડકાર જ નથી। તમે એક ઝંડો નહીં જોવો, એક પત્રિકા નહીં જોવો કે કોઈ કોંગ્રેસની પ્રેઝન્સ પણ નહીં જોવો। એટલે અહીંયા તો કોઈ કશું છે જ નહીં। જેટલું મતદાન કરે થાય એ બધું ભારતીય જનતા પાર્ટીમાં થવાનું છે। ડિપોઝિટ પણ બચવાની નથી કોંગ્રેસ પક્ષની। તો માછીમારોના પ્રશ્નો ઉકેલવા માટેના પ્રયત્ન કરવાની વાત પણ અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવી હતી। પોરબંદર વિધાનસભાની જે ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયાએ વીટીવી સાથે વાત કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા।